હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 7 માર્ચ 2026 સવારના 5 વાગ્યા છે. આજે શનિવાર છે. આપણે બજાર ભાવ જોઈ. તુરિયા છે, આપડા ખેડૂતના લોકલ તુરિયા છે. 100 થી લઈને 120 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે તુરિયાનું. આપણે ભગવતી ટ્રેડિંગમાં હિતેશભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. બીટમાં જોઈ તો 7-8 રૂપિયા, 3 રૂપિયા થી 5 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગુવારમાં 80 રૂપિયા કિલો હોલસેલ ગુવારમાં ભાવ છે. આપણે ખેડૂતનો લોકલ ગુવાર છે અને 1 નંબર ગુવાર છે. કયું ગામ ભાઈ? કયું ગામ ભાઈ? બેટી રામપરા થી ભાઈ આવે છે. શું નામ તમારું? નવગણભાઈ ખેડૂત નું નામ છે, જે આ ગુવાર લઈને આવે છે. આ રીંગણા ભાવ 25 રૂપિયા. જે ચોકલેટ રીંગણું છે, જે ભાઈ પણ ખેડૂત નું છે, 25 રૂપિયા કિલો છે. આપણે ભીંડો જોઈને તો ફ્રેશ ખેડૂત નો લોકલ ભીંડો છે ગુણો, જે 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. ભીંડો જો તમે ભીંડો 1 નંબર ભીંડો છે. માર્કેટમાં ભીંડો પણ ઘણો બધો આવેલો છે. દાણાવાળા ચોરા જોઈ તો દાણાવાળા ચોરામાં 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો છે, જે હોલસેલ ભાવ છે. આ બહારનું પાર્સલ છે, જે સફેદ જેવા ચોરા આવે છે. સરગવામાં જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે. 2 કિલા જેવો વજન આવે છે, જે 100 રૂપિયા થી 110 રૂપિયા સુધી બંડલ વેચાય છે 2 કિલાનું. શું નામ ભાઈ? કેશુભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે ભાઈ આપણે કેશુભાઈ મોટી મોલડી થી આવે છે. આ સરગવો વાલમાં વાલ જોઈને તો આ વાલ 40 વાળા છે. બાકી હારા વાલ માર્કેટમાં 50 સુધી પણ વેચાય છે. આ વાલ છે શુકલ જેવું છે અંદર, એના હિસાબે 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે આ હોલસેલ ભાવ છે આખી પોટલીનો. આપણે દેશી કાકડી જોઈને તો નાની સાઈઝની ફ્રેશ એવી દેશી કાકડી ખેડૂતની લોકલ છે. બજાર ભાવ જોઈને તો 30 રૂપિયા કિલો વેચાય છે. 5 કિલાનું જબલું આવે છે. 150 નું જબલું વેચાય છે. શું નામ ભાઈ? અશોકભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ શાંતિનગર થી આવે છે કાકડી લઈને. એપલ ગોટી રીંગણું જોઈને તો એપલ ગોટીમાં પણ 25-30 રૂપિયા કિલો વેચાય છે એપલ ગોટી રીંગણું. અને જે 5 કિલા વજન આવે છે, 150 ના 5 કિલા. શું નામ ભાઈ? અશોકભાઈ ખેડૂત નું નામ છે, અને જે ભાઈ પણ શાંતિનગર થી આવે છે આ એપલ ગોટી રીંગણું લઈને. દૂધીમાં એમ જોઈને તો અત્યારે એવરેજ બજાર છે અને મંદી એકદમ છે, જે 7-8 રૂપિયા કિલો વેચાય છે દૂધી, અને 80 રૂપિયાનું ઉધડું આ જબલું વેચાય છે. આપણે અમરસિંહભાઈ ખેડૂત નું નામ છે, અને જે ભાઈ દહીસરા થી આવે છે આ દૂધી લઈ. આપણે કાકડી જોઈને તો એની લોકલ ખેડૂતની કાકડી છે. જો તમે ક્વોલિટી આવી કાકડીમાં બજાર ભાવ જોઈને તો 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે કાકડી. ને આપણે ભાઈ સાગરભાઈ ખેડૂત નું નામ છે, જે કાતરોટાથી આવે છે. સાગરભાઈ આ કાકડી લઈ. ટમેટા ટમેટામાં જોઈને તો 20 રૂપિયા કિલો થઈ ગયા છે. એકદમ મોટા ટમેટા હોય ને એટલે 18-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે. 10 કિલો વજન આવે છે. 200 રૂપિયાનું જબલું વેચાય છે. આપણે રમેશભાઈ ખેડૂત નું નામ છે, જે કાતરોટાથી આવે છે આ ટમેટા લઈને. આપણે બ્રોકલીમાં એવરેજ બજાર જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે, અને 150 નું જબલું વેચાય છે. અને પર્પલ કલર નું કોબીજ છે, જે પર્પલ કોબીજમાં 25-30 રૂપિયા કિલો વેચાય છે, જે 100 રૂપિયાનું જબલું વેચાય છે આ પર્પલ કલર નું કોબીજ. અને આપણે વિનુભાઈ ખેડૂત નું નામ છે, જે આપણે કયું ગામ? બોલીડા થી આવે છે. ગુલાબી રીંગણું જોઈને તો કાંટા વાળું છે. કાંટા વાળા ગુલાબીમાં ભાવ જોઈને તો 30 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે આખી બોરીનો.
કોબીસ માં તો આપણે જોઈએ તો એકદમ એવરેજ બજાર છે, 5 થી લઈને 6 રૂપિયા સુધી કિલો વેચાય છે કોબીસ. આપણે ધનજીભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ કોબીસ લઈ, અને હોલસેલ ભાવ છે. આ આખી બોરીનો ભાવ હોય છે 5 થી 6 રૂપિયા કિલો. આપણે જોઈને તો વટાણામાં બજાર ભાવ 28 થી લઈને 30 રૂપિયા કિલો એવરેજ બજાર છે. જે 25-30 કિલોની બોરી આવે છે અત્યારે આવક ઓછી થઈ ગઈ છે. નેક્સ્ટ આપણે કાચી કેરી જોઈએ તો આ તોતા કેરી છે મોટી સાઈઝની, જેમાં બજાર ભાવ જોઈએ તો હોલસેલ ભાવ 70 થી 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. આખી બોરીનો ભાવ હોય છે હોલસેલ. પુરિયાવાળા ચોરા જોઈને તો એકદમ ફ્રેશ એવો માલ છે, જે 80 રૂપિયા કિલો વેચાય છે. અને 200 રૂપિયાનું ઉધડું બંડલ, જે 2-2.5 કિલો વજન આવે છે ચોરામાં. આપણે નિલેશભાઈ ખેડૂત નું નામ છે, જે લોધીડાથી આવે છે આ પુરિયાવાળા ચોરા લે. દાણાવાળા ચોરામાં જોઈને તો ખેડૂતના લોકલ ચોરા છે, 1 નંબર ફ્રેશ, 50 રૂપિયા કિલો વેચાય છે. આપણે શિવાભાઈ ખેડૂત નું નામ છે, જે લોધીડાથી આવે છે આ દાણાવાળા ચોરા લે. લાંબા ટમેટામાં જોઈને તો 14-15 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલોનું વજન આવે છે. 140-50 નું જબલું વેચાય છે. શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂત નું નામ છે, અને આપણે ભાઈ લોધીડા થી આવે છે ભાઈ આ ટમેટા લઈ. ખેતી જોઈને તો 200 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે, જે 10 કિલો વજન આવે છે. જે ખેડૂતની લોકલ ટેટી છે. કયું ગામ ભાઈ? કઈ સાઈડ થી આવે? શું નામ હું તમારું? કિશનભાઈ ખેડૂત નું નામ છે. કઈ સાઈડ થી આવે? બથવા ગામ છે, ત્યાંથી ભાઈ આવે છે આ હોલસેલ ટેટી. જે પીળી મરચીમાં બજાર ભાવ જોઈને તો 45 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે આ પીળી મરચી. કદ્દુ ગ્રીન કદ્દુમાં 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે ગ્રીન કદ્દુ. શિમલામાં જોઈને તો 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો શિમલા વેચાય છે. કેસરી ગાજર 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે કેસરી ગાજર. કારેલું જોઈને તો આપણું એનું દેશી જેવું લોકલ કારેલું છે, બજાર ભાવ જોઈને તો 40 રૂપિયા કિલો વેચાય છે. જો તમે એકદમ ફ્રેશ કારેલું છે. લાલ મરચા એકદમ ફ્રેશ ગુલાબ જાંબુ જેવા મરચા છે, ચોખ્ખા લાઇટિંગ વાળા. બજાર ભાવ જોઈને તો 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ફ્રેશ એવું મરચું. બાકી મીડિયમ મરચું લાલ 50 માં પણ વેચાય છે. કેપ્સી મરચું જોઈને તો 40 રૂપિયા 45 રૂપિયા કિલો વેચાય છે હોલસેલ ભાવ. મરચું જોઈને તો માર્કેટ નું 1 નંબર ચોખ્ખું મરચું છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે ચોખ્ખું મરચું. 10 કિલો વજન આવે, 500 રૂપિયાનું જબલું વેચાય છે. આપણે ભાઈ વેરાય કૃપામાં વેચે છે. બટેટામાં એવરેજ બજાર જોઈને તો સારું ચોખ્ખું બટેટું 12 રૂપિયા કિલો વેચાય છે. અને આ મીડિયમ બટેટું છે, જે મેલું છે, જે 10 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. 20 કિલોનો આ બોરી આવે છે 20 કિલોની. અત્યારે આપણે જોઈને તો મરચીમાં સારી એવી બજાર છે, 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે પોરતી મરચી. આપણે દૂધી જોઈને તો દૂધીમાં એકદમ મંદી છે. આ બધા જ પોટલા 100 રૂપિયાના ઉધડા વેચાય છે, 10 કિલા ઉપર વજન આવે. 7-8 રૂપિયા કિલો દૂધી છે. દૂધીમાં જોઈને તો ભયાનક મંદી છે. આપણે આ દૂધી રહીને એ ગાંડુભાઈ ખેડૂત નું નામ છે, અને લોધીડાથી આવે છે. દૂધી લઈને જે હોલસેલ વેચાણ કરે છે. લીંબુમાં જોઈને તો ઉનાળો આવતા જ બજાર હાઈએસ્ટ થઈ જાય છે, 80 થી લઈને 90 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં લીંબુમાં બજાર. ફુલાવરમાં જોઈને તો એવરેજ બજાર 120 થી લઈને 150 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. આ હારામારું ફુલાવર સફેદ છે. વજન જોઈને તો 12 કિલો 13 કિલો જેવું આવે છે. આમાં બજાર ભાવ જોઈને તો 150 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. સારું ચોખ્ખું ફુલાવર. આપણે દેશી વાલોર જોઈને તો એની દેશી વાલોર છે, જેમાં બજાર ભાવ 35-40 રૂપિયા કિલો વેચાય છે.
વાલોર. આપણે જસમતભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ વડાડી ગામથી આવે છે આ વાલોર લઈ. આપણે તુરિયા જોઈને તો ખેડૂતના લોકલ તુરિયા છે, અને જો માર્કેટનું એક નંબર ફ્રેશ તુરિયું છે. બજાર ભાવ જોઈને તો 30-35 રૂપિયા આ કિલે વેચાય છે આ તુરિયા. આપણે અનિલભાઈ ખેડૂતનું નામ છે, અને વાવડી ગામથી આવે છે તુરિયા લઈને. જે યુવા ખેડૂત છે, શરૂઆત કરે છે, એક નંબર માલ બનાવે છે ખેડૂત. આપણે બાજરી ગોટી રીંગણું જોઈને તો એકદમ મીડિયમ સાઈઝ નું રીંગણું આવે છે, અને બજાર ભાવ જોઈને તો 40 રૂપિયા કિલો વેચાય છે. 5 કિલોનું પેકિંગ આવે છે, જે 200 રૂપિયાનું વેચાય છે. શું નામ? રઘુભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે રઘુભાઈ દહીસરા થી આવે છે. આ બાજરી ગોટી એક નંબર ફ્રેશ રીંગણું લઈને. આપણે કાચી કેરી જોઈને તો કાચી કેરીમાં માનીને તો 100 રૂપિયાનું ઉધડું 120 રૂપિયા સુધી વેચાય છે આ પેકિંગ, જે દેશી કેરી છે. આપણે તુવેર જોઈને તો અત્યારે ઓફ સિઝન છે, માર્કેટમાં બહુ ઓછી આવે છે, જે 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે તુવેરમાં. આપણે વિજયભાઈ ખેડૂતનું નામ છે, જે આ તુવેર વેચે છે.